કચ્છથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। કચ્છથી આ મહત્વપૂર્ણ વિગતો મળી છે, જ્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગાંધીધામની ગળપાદર જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ગાંધીધામની ગળપાદર જેલમાં દારૂની મહેફિલ ચાલતી હતી, ત્યારે દારૂની મહેફિલ માણતા કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત 6 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ કાફલાએ મધરાત્રે જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી હતી, તો દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બિનવારસી હાલતમાં રોકડા 50,000 રૂપિયા મળી આવ્યા છે। જેલમાં મંડાતી મહેફિલોના પગલે જેલ પ્રશાસન પર ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે। તો જેલ પ્રશાસનની બેદરકારી અહીં જોવા મળી રહી છે, કારણ કે દારૂની મહેફિલ જોવા મળી છે, બીજી તરફ મોબાઈલો જોવા મળ્યા છે। દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ હાલ પોલીસે જપ્ત કર્યો છે અને આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કચ્છના ગાંધીધામની ગળપાદર જેલનો આ બનાવ સામે આવ્યો, જ્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દારૂની મહેફિલ માણતા કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત 6 શખ્સો ઝડપાઈ ગયા છે। તો પોલીસ કાફલાએ મધરાત્રે જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું। તે સમય દરમિયાન દારૂની મહેફિલ ચાલતી હતી, ત્યારે દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ હાલ કબજે કરવામાં આવ્યો છે અને આ સાથે જ બિનવારસી હાલતમાં રોકડા 50,000 રૂપિયા મળી આવ્યા છે। જેલમાં મંડાતી મહેફિલોના પગલે જેલ પ્રશાસન પર અત્યારે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે।